પુરુષ અને 18 વર્ષથી નીચેના બાળકો માટે ઉપયોગમાં લઈ શકાશે. તો હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક 2 થી 18 વર્ષના બાળકોમાં કોવિડ-19ની વેક્સિનના ઉપયોગના ફેઝ 2 થી 3 ટ્રાયલ પૂર્ણ કરી દીધા છે અને અંગેનો ડેટા પણ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. તો કોવિડ-19ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ આ ડેટાની સમીક્ષા કરી હતી અને પરીક્ષણ કર્યા પછી પણ આ કમિટીએ 2 થી 18 વર્ષના બાળકો માટે કેટલીક શરતોને આધીન ભારત બાયોટેકની કોવેક્સિન વિકાસની ઘટના પણ ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. તો તેને લઈ અને અનેક વાતો પણ હાલ ચર્ચામાં આવી છે. તો કોવેક્સિનના બીજા વેક્સિન માટે પણ જશે, તો જેને 18 વર્ષથી નીચેના બાળકો માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. આવકવેરા વિભાગે બેંગલુરુ સ્થિત સિંચાઈ અને હવાઈ પ્રોજેક્ટમાં 3 મોટા કોન્ટ્રાક્ટરો પર દરોડા પાડી અને 750 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક પકડી પાડી છે. તો તેમ સીડીબીએ પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવકવેરા વિભાગે 4 રાજ્યોમાં 47 સંકુલોમાં દરોડા પાડ્યા હતા અને સીબીડીટીએ પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ત્રણેય કોન્ટ્રાક્ટરોને નકલી ખરીદી, મજૂરો પણ જરૂરિયાતથી વધારે ખર્ચ, નકલી સબ કોન્ટ્રાક્ટર ખર્ચ દર્શાવીને પોતાની આવક ઓછી બતાવવાની પણ ફરજ પડી છે. તો સીબીડીટીએ પણ વધુમાં જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે એક જૂથે 40 એવા લોકોના નામે નકલી સબ કોન્ટ્રાક્ટરોના ખર્ચ દર્શાવ્યા હતા, તો જેમનો કન્સ્ટ્રક્શન પણ લાઇન સાથે સંબંધિત હતી. તો આ 40 લોકોને પણ અનિયમિતતાથી વાત કરી લીધી હતી અને સીડીએ પણ જણાવ્યું છે કે આ ત્રણેય જૂથો પાડવામાં પણ આવેલા છે. તો જેમાંથી 478 કરોડ રૂપિયાની આવક અંગે સંબંધિત જૂથે પણ સ્વીકાર કર્યો છે. તો જૂથે પણ 105 કરોડ રૂપિયાની અનિયમિતતાનો પણ સ્વીકાર કર્યો છે. તો દરોડા દરમિયાન 4.69 કરોડ રૂપિયાની રોકડ અને 7.67 કરોડ રૂપિયાની ઘરેણાં અને 29.83 લાખ રૂપિયાની ચાંદી પણ મળી આવી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,313 નવા કેસ નોંધવામાં આવ્યા છે. તો આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધી અને 3,39,890 પાર થઈ ગઈ છે. તો દેશમાં રિકવરી રેટ પણ 98.4% પર રહ્યો છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જાણવા મળ્યું છે કે આજે નોંધવામાં કોરોના વાયરસ 14,313 કેસ અને 224 કેસ સામે આવ્યા છે. તો સંખ્યા વધી અને 4,50,963 થઈ ગઈ છે. તો પછી સૌથી ઓછા કેસ પણ પાછા વચ્ચે નોંધાઈ રહ્યા છે. તો દૈનિક પોઝિટિવ રેટ પણ 1.21% રહ્યો છે. તો છેલ્લા 43 દિવસથી 3%ની નીચે પણ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 46 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવતા ત્યાર સુધીમાં વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા પણ 96 કરોડને પાર પહોંચી ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,81,766 ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તો આ સાથે દેશમાં પણ કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધી અને 58,50,343 આરપાર થતી પણ જોવા મળી રહી છે. હાલ રોકાય એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. हम जब छोटे थे ना, हजारों कछुए आते थे इस बीच पर. हाँ, मैंने भी देखे हैं. क्या कर रही हो बेटा? कछुओं के लिए जगह बना रही हूँ ताकि वो दोबारा वापस आ सके. मुझे भी तो देखने हैं कछुए. अगर कल को बदलना है तो पहले खुद को बदलना पड़ेगा. सर्फ एक्सेल में हमने भी की है एक शुरुआत खुद को बदलने की. सर्फ एक्सेल मैटिक लिक्विड 100% इको फ्रेंडली एक्टिव्स के साथ मुश्किल दाग निकाले और पर्यावरण का भी रखें ख्याल. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. સપ્ટેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટાડાને રિટેલ ફુગાવા ઘટી અને 4.35% થયો છે.
તો તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જાણવા મળ્યું છે કે આ સાથે જ સપ્ટેમ્બરમાં પણ રિટેલ ફુગાવો ઘટી અને 5 માસના તળિયે પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ અને ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ 2021 5.30% અને સપ્ટેમ્બરમાં 2020માં પણ 7.27% રહ્યો હતો. તો સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર 2021માં ખાદ્ય ફુગાવો ઘટી અને 0.68% થયો છે. તો ઓગસ્ટમાં પણ 2021માં ખાદ્ય ફુગાવો 3.11%ની આસપાસ રહ્યો છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ પોતાની નાણાકીય નીતિમાં સમીક્ષા અને સીપીઆઈ અધિકૃત ફુગાવોને પણ ધ્યાનમાં લઈ રહી છે. તો સીપીઆઈના આધારિત રિટેલ ફુગાવો પણ 5.3% પર રહેશે. તો બીજા ક્વાર્ટરમાં પણ 5.1%, ત્રીજા ક્વાર્ટરમાં 4.5% અને ચોથા ક્વાર્ટરમાં 5.8%નો રહેવાનું છે. વીજળી સેક્ટરના સારા દેખાવને પગલે પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો જોવા મળી શકે છે. તો પ્રોડક્શનમાં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ભરાંક પણ 87.63% રહી શકે છે. ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં પણ 9.7%નો વધારો થયો છે. તો તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા પણ જારી કરાયેલા ડેટામાં જાણવા મળ્યું છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર ડ્રગ્સ મામલે સંલગ્ન ગુના બાદ જેલમાં છે. તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ 2 ઓક્ટોબરે મુંબઈ નજીક ક્રૂઝ શિપ પર દરોડા પાડી અને તેની ધરપકડ કરી હતી. તો એનસીબીનું કહેવું છે કે આર્યન ખાન ક્રૂઝ શિપ પર ડ્રગ્સ લેતો હતો અને ભારતમાં નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક પર એક્ટ 1985 હેઠળ આ બાબત ગુનો છે. તો એનસીબીએ આર્યન ખાનની સાથે સાથે ડ્રગ્સના વેચાણ અને તેને ગેરકાયદેસર રીતે વેચવાનો પણ ગુનો નોંધ્યો છે. તો ભારતમાં ડ્રગ્સનો કાયદો એ રીતે બનાવવો જોઈએ કે જેથી તેના ઉપયોગમાં ઘટાડો થઈ જાય. તો તેથી લઈને નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયબર ટ્રોપિક જેવા દેશભરમાં કોલસાની અછતને કારણે વીજળી સંકટ સર્જાયાની સ્થિતિ હાલ સર્જાઈ છે. તો જેને લઈ અને વીજ પર કાપ મૂકવાની પણ સ્થિતિ આવી ગઈ છે. તો ત્યારે પાવર મંત્રાલયનું કહેવું છે કે કેટલાક રાજ્યોમાં વીજ એકમો ગ્રાહકોને વીજળી પૂરી પાડવાને બદલે ઊંચા ભાવ પર એક્સચેન્જને પણ વીજળી વેચી રહ્યા છે. તો કેન્દ્ર સરકારે દેશમાં વીજ એકમોને કોલસો પૂરો પાડવાની કોલ ઇન્ડિયાને તહેવારોની મોસમમાં દૈનિક 1.55 થી લઈ 1.7 મિલિયન ટન અને 20મી ઓક્ટોબર પછી દૈનિક 1.70 મિલિયન ટન કોલસો પૂરો પાડવાનો આદેશ આપ્યો છે. વીજ મંત્રાલયે પણ મંગળવારે જણાવ્યું છે કે હાલ તહેવારોની મોસમના પગલે અચાનક વીજળીની માંગમાં ઉછાળો આવ્યો છે. તો સામે કોલસાની અછતને કારણે વીજ ઉત્પાદન ઘટી જવાની વીજળીના ભાવમાં તીવ્ર વધારો પણ નોંધાયો છે. તો ગ્રાહકો વીજળી પૂરી પાડવા માટે પણ મહેનત કરી રહ્યા છે. તો વીજ મંત્રાલયે પણ ચેતવણીના રૂપમાં સૂરમાં જણાવ્યું છે કે રાજ્ય તેના ગ્રાહકોને વીજળી આપવાને બદલે પાવર એક્સચેન્જને ઊભા ભાવે વીજળી વેચવાનું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો દરમિયાન દેશમાં 70% વીજ ઉત્પાદન કોલસામાં આધારિત છે અને આ વીજ એકમોને પણ 80% કોલસો સરકારી કંપની કોલ ઇન્ડિયા પૂરો પાડે છે. તો સૂત્રોએ જણાવ્યું છે કે વીજ એકમોને તેની દૈનિક જરૂરિયાતોનો કોલસો મળી રહે છે, પરંતુ સંગ્રહ માટે વધારાનો કોલસો મળતો નથી. તો વીજ એકમો પણ 1 નવેમ્બરથી કોલસાનો સંગ્રહ કરવાનું શરૂ કરી શકે છે. આગામી વર્ષમાં ચીજ વસ્તુઓની ડ્રોન થકી ડિલિવરી કરવાની વાતો અને યોજના વચ્ચે ઇઝરાયેલે પણ તેના પર અમલ શરૂ કરી દીધો છે. ઇઝરાયેલે તેલ આવીન અને સોમવારે ડઝન ડ્રોન પર આખા શહેરમાં આઈસ્ક્રીમ અને બિયરની ડિલિવરી કરી આપી હતી. તો ઇઝરાયેલે ડ્રોન કંપનીઓની ક્ષમતાને ઉપયોગ કરવા માટે પણ એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સ્થાપવાનું નક્કી કર્યું છે. તો જેનો ઉદ્દેશ ગ્રાહક સામાનનો ઓર્ડર કરે અને તેને ઓર્ડરની જગ્યાએ ડ્રોન વડે પહોંચાડવાનો છે. તો આ ડ્રોનમાં પણ 8 તબક્કામાં અમલમાં મૂકવામાં આવી છે. ઇઝરાયલ ઇનોવેશન ઓથોરિટીનું કહેવું છે કે આ વર્ષમાં પણ પ્રારંભમાં 700 વખત ડ્રોન પરીક્ષણ કરવામાં આવ્યા બાદ હવે 9000 ટ્રાયલ લઈ પણ ચૂક્યા છે. તો આ પહેલા પણ 16 કંપનીઓ આમાં સામેલ હતી. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે પણ ડ્રોન ટેકનોલોજી લશ્કરી ઉપયોગ કરવામાં અગ્રેસર રહી છે. તો ભારતે પણ લેઝર ગાઇડેડ બોમ્બ અને મિસાઇલ ડ્રોન લોન્ચ કરી, તેમાં પણ હેરોઇન માર્ક 2 ડ્રોન ઇઝરાયલ પાસેથી હાલમાં પણ ખરીદ્યા છે. અમેરિકાની મુખ્ય ધરતી ઉપર ત્રાટકી શકે તેવા હેતુથી વિકસાવેલા અત્યંત શક્તિશાળી પરમાણુ મિસાઇલનું નિરીક્ષણ કર્યા બાદ ઉત્તર કોરિયાના તાનાશાહી કિમ જોંગે પણ અમેરિકાને ઉલ્લેખમાં ધમકી આપી હતી કે તેની સામે ઉત્તર કોરિયા એક અદ્રશ્ય આર્મીને મેદાન જંગમાં ઉતારવાની છે. તો અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સિયોલ અને વોશિંગ્ટન વચ્ચે પણ મતભેદોની તિરાડ પડી શકે છે. તો સ્પષ્ટ છે કે પ્રયાસો પણ નીતિના નિષ્ફળ જઈ શકે છે. તો સોમવારે શસ્ત્રોના પ્રદર્શનની મુલાકાત સમયે આપેલા પ્રવચનમાં કહ્યું છે કે તેની લશ્કરી તાકાતમાં નિશાન ઉપર દક્ષિણ કોરિયા છે. તો અમેરિકાએ પણ અવારનવાર એમ જ કહ્યું છે કે અમારી સાથે પણ દુશ્મનાવટ નથી રાખતું, પરંતુ
વાતને પણ પૂરતા કરવા માટે પણ તેઓ કાયમી પોતાના નિર્ણય પર દ્રઢ રહ્યા છે. અમેરિકાએ કોરિયાના દ્વિપક્ષીય ઉપર અસ્થિરતા પેદા કરનારું સૌથી મોટું સ્ત્રોત ગણાવતા કિમ સંજોગે પણ વાતચીત કરી છે. તો લશ્કરી દળોએ પણ જેને ડિપ્લોય તરીકે પણ જાહેર કરી છે. તો શસ્ત્ર પ્રદર્શન 2011માં પણ કિમ જોંગે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી આજ દિન સુધી પ્રથમ પ્રદર્શન આ રહ્યું હતું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी, दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी. मैं हूँ आपकी आज जलपा. रे 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 मारी सवा, ये गाना सुना ही होगा आपने. चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ. आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ દ્વારા પાકિસ્તાન ક્રિકેટ પ્રવાસ રદ કરી દેવા બાદ પાકિસ્તાનને જે ફટકો વાગ્યો છે તેની કડી પણ હજુ સુધી વળી નથી. તો પાકિસ્તાન ઇમરાન ખાને આ માટે નારાજગી વ્યક્ત કરીને ભારતના ક્રિકેટ બોર્ડ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેના ક્રિકેટ સંબંધોને નજીકથી જોયા છે. મને લાગે છે કે ઇંગ્લેન્ડ એવું છે કે જાણે પાકિસ્તાન જેવા દેશો સાથે પણ ક્રિકેટ રમી અને તે પોતાનો ઇતિહાસ રચી શકે છે. તો ઇમરાન ખાને આગળમાં જણાવ્યું છે કે મને ઇંગ્લેન્ડ પાસે વધારે સારા વર્તાવની આશા હતી, પરંતુ કોઈ ભારતીય સિંગાપુરમાંથી ક્રિકેટ ટીમ પર આતંકી હુમલાને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા છે. તો તેમણે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. તો ઇમરાન ખાને કહ્યું છે કે ક્રિકેટમાં પૈસા હવે મોટું ફેક્ટર છે. તો માત્ર ખેલાડીઓ નહીં પરંતુ ક્રિકેટ બોર્ડ માટે પણ મની પાવર અગત્યનો છે. એટલે કે ભારત અત્યારે વિશ્વના ક્રિકેટરને કંટ્રોલમાં કરી રહ્યું છે. તો તેઓ જે ઈચ્છે છે તે કરાવી રહ્યા છે અને ભારત સાથે આવી હરકત ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ નહીં કરી શકે, કારણ કે તેમને ખબર છે કે ભારતના ક્રિકેટ બોર્ડની નારાજ નહીં શકાય. દેશના તમામ એરલાઇન્સ કંપનીઓ આગામી 18 ઓક્ટોબરથી વિમાનની ક્ષમતાના પ્રતિબંધ વિના દેશના તમામ શહેરોમાં પણ ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાડી શકશે. તો એમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરીના લોકોમાં વધુ રહેતા માંગને ધ્યાનમાં રાખીને મંગળવારે જાહેરાત કરી છે. તો દેશના તમામ એરલાઇન્સ કંપનીઓ પણ ગત 18 સપ્ટેમ્બરથી વિમાનની 85% ક્ષમતા સાથે તેઓની ડોમેસ્ટિક ફ્લાઇટોનું પણ સંચાલન કરી હતી. તો તેઓને પણ કોવિડ પહેલાની ક્ષમતા હતી એમ પણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તો 5 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે તેઓની પણ ક્ષમતા 65% હતી અને 1 જુલાઈથી 5 જુલાઈ વચ્ચે પણ આ કંપનીઓને 50% ક્ષમતા સાથે પોતાના વિમાનોનું સંચાલન કર્યું હતું. તો ફ્લાઇટોનું ઉડ્ડયન શરૂ કરાયું છે અને તેઓની કોવિડ પહેલાની પણ ક્ષમતા 71.5% જેટલી ક્ષમતા સાથે ઉડ્ડયન ભરવાની તૈયારીમાં છે. તો ઓક્ટોબરથી દેશમાં તમામ એરલાઇન્સ કંપનીઓનો શેડ્યુલ એર ઓપરેશન કોપિલ જાણીતી ક્ષમતા મર્યાદિત વિના સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગત રવિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂપાલ દર્શન માટે ગયા હતા અને ત્યાં કેટલાક ગ્રામજનોએ પલ્લીની પરંપરા જળવાઈ રહે તે માટે તેમને રજૂઆત કરતા મુખ્યમંત્રીએ આ દિશામાં આયોજનની ખાતરી પણ આપી છે. તો ગામમાં 15મી રાત્રે પરંપરાએ પલ્લી કઢાશે અને તેમાંથી બહારના કોઈ પણ લોકોને આવવા નહીં દેવાય.
નક્કી કરાયેલા ગ્રામજનો પલ્લીમાં જોડાશે. તો ગત વર્ષ પલ્લીમાં પણ જોડાયેલા ગ્રામજનોનો કોરોના ટેસ્ટ કરાયો હતો ને જો કે હાલની સ્થિતિને પણ રૂપાલા ગામમાં 100% વેક્સિનેટેડ થઈ જતા તંત્ર દ્વારા પલ્લીમાં પણ જોડનાર ગ્રામજનો પર નજર રાખવામાં આવવાની છે. તો ત્યારબાદ વીડી બાદને 10 જુલાઈથી લઈ અને જુવાનો 40, મહિલા પોલીસ 200 અને હોમગાર્ડના બંદોબસ્ત મુકાશે અને ગામમાં પણ બહારથી આવવાન જવન રસ્તા 27 ચોક મંદિરમાં શુક્રવારે બપોરે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. 2 મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલટ આરોહી પંડિત હાલ ભુજના મહેમાન છે. તો તેઓ 15મી તારીખે ઐતિહાસિક ક્ષણનો સાક્ષાત પણ કરવાના છે. તો પૂર્વ ભુજમાં મંગળવારે બપોરે ફ્લાઇટનું ટ્રાયલ રન રાખવામાં આવ્યું છે અને જો કે ડિવિઝન અને વિઝિબિલિટી ડાઉન હોવાથી મંગળવારે ફ્લાઇટનો ટ્રાયલ પણ રન તેઓ દ્વારા કરવામાં ના આવ્યું હતું. તો ઉડ્ડયન ક્ષેત્ર નજીક JDR-માં પણ તેઓએ વ્યાવસાયિક ફ્લાઇટ પર 15 ઓક્ટોબર 1932માં પણ કરાચી જુહુ સુધી પણ તેઓએ ફ્લાઇટ ઉડાવી હતી. દરમિયાન આરોહીએ મંગળવારે પણ જિલ્લામાંથી પસાર થતા કર્તવ્ય સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેને સોશિયલ મીડિયામાં પણ સંદર્ભે પોસ્ટ પણ મૂકી હતી. માનવાધિકાર અંગે પસંદગીનું અર્થઘટન કરનારા લોકોની ઝાટકણી કાઢતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે આવા લોકોને રાજકીય નફા નુકસાન પર નજર રાખી અને માનવાધિકાર ઉપયોગ કરે છે. તો આવા લોકો માનવાધિકાર અને લોકતંત્ર માટે પણ નુકસાનકારક સાબિત થશે. તો માનવાધિકાર પંચ 28મા સ્થાપના દિને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે કેટલાક લોકો માનવાધિકાર ભંગના દાવા પણ કરી રહ્યા છે. તો વડાપ્રધાને આ કાર્યક્રમમાં તેમણે માનવાધિકાર અને મહિલાઓ માટે કરેલા કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું છે કે મહિલાઓની સલામતી માટે 700 જિલ્લામાં વન સ્ટોપ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવી છે. તો મુસ્લિમ મહિલાઓમાં પણ અધિકારો સંરક્ષણ માટે પણ 3 તલાક વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કહી રહ્યા છે કે દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ પણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરી રહી હતી. તો મહિલાઓ અને મહારાષ્ટ્ર મહેરમથી લઈ અને મુક્ત કરવાનું પણ તેઓએ કામ કર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે 3 તલાક વિરુદ્ધ કાયદા ઉપરાંત પીએમ મોદી મહિલા માટે 26 સપ્તાહની મેનેટરિંગ લીવની જોગવાઈ પણ ઉલ્લેખ કરવામાં આવી હતી. તો તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ આ કાયદા અધિકારીઓનો આંચકી લેવામાં પણ આવ્યા છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.